અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો સંદર્ભે કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું. વિરમગામ તાલુકાના થુલેટા ગામે આવેલા ચેક ડેમના મૂળ સ્ટ્રક્ચરને કોઈ જ નુકસાન થયું નથી. વિરમગામ વિસ્તારમાં 10 ઇંચ અને ઉપરવાસમાં 8 ઇંચથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. તેમજ પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગેટ સ્ટ્રક્ચરની બાજુમાં પાણાનું ઓવરટોપિંગ થતાં પાણાનું થોડુંક ધોવાણ થયું છે. કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું. જ્યાં પરિણામે તાત્કાલિક રૂપે તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 5 ગામને અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી. હાલ પાણીનું લેવલ ઘટતા જ આગામી 1-2 દિવસમાં ધોવાયેલા પાણાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવશે તેમ પણ કહ્યું હતું. મીડિયામાં એક મેસેજ ચાલતું હતું કે ધુલેટી ડેમમાં કોઈ બ્રિજ છે જેના લીધે ડેમના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન છે. તો અમે લોકો તંત્ર તરફથી એક સ્પષ્ટ કરી રહ્યા છે કે ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી. આપણે બધા જાણીએ છીએ કે 2 દિવસમાં વિરમગામ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ થઈ હતી અને એમના ઉપરવાસના વિસ્તારમાં પણ 8 ઇંચથી વધારે વરસાદ થઈ હતી. એના લીધે પાણીની આવક ઘણી બધી હતી. ડેમની બાજુમાં જો પાળા હોય છે, આ પાળાની ઓવરટોપિંગ થઈ છે અને પાળાને થોડું નુકસાન છે. લેકિન ખરેખર જો ડેમનું સ્ટ્રક્ચર છે, આ ડેમના સ્ટ્રક્ચરને કોઈ પણ નુકસાન નથી. પાલાની ઓવરટોપિંગને કારણે આવતા નીચાણવાસમાં 4-5 ગામો છે, જે ગામોમાં વોટર લોગિંગની સમસ્યા થઈ હતી. લેકિન આ બધા જ ગામોમાંથી તંત્ર તરફથી શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું અને કોઈ પણ ડેથ આ બધા ગામોમાં નથી થઈ હતી અને તકેદારીના ભાગરૂપે શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. તો જ્યાં સુધી ડેમની વાત છે, તો ડેમના સ્ટ્રક્ચરને કોઈ ડેમેજ નથી.